વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ભાગ 2 માં આપણું સ્વાગત છે। ગઈ વખતે આપણે રેખા કિરણથી બનતા ખૂણાઓની વાત કરેલી, એમાં ખૂણાઓના પ્રકારોની આપણે વાત કરેલી, ખૂણાઓના માપના આધારે આપણે જોયેલું જે ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય એવા ખૂણાને આપણે લઘુકોણ કહેતા હતા। જે ખૂણાનું માપ બરાબર 90 હોય એવા ખૂણાને આપણે કાટકોણ કહેતા હતા। જે ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય તેવા ખૂણાને આપણે ગુરુકોણ કહેતા હતા અને 180 કરતાંનું માપ ઓછું હોય ત્યાર પછી આપણે વાત કરેલી સરળ કોણની કે જ્યારે બે આપેલ ખૂણાનું માપ બરાબર 180 થાય તેવા ખૂણાને આપણે સરળ કોણ કહેતા હતા। વિપરીત કોણની વાત કરેલી કે જે ખૂણાનું માપ 180 થી વધારે અને 360 કરતાં ઓછું હોય તો તેવા ખૂણાને આપણે વિપરીત કોણ કહેતા હતા। આપણે કીધું કે 70ના ખૂણાનો વિપરીત કોણ 360માંથી 70 બાદ કરી દઈએ તો 310 મળે। ત્યાર પછી પૂર્ણ ખૂણો, સમગ્ર પૂર્ણ ખૂણો, જ્યારે કિરણ એકનું એક જ બની જાય, બે કિરણો એક જ થઈ જાય, ખૂણાના બંને ભુજ સામાન્ય એક જ બની જાય ત્યારે જે ખૂણો બને એ ખૂણાને આપણે પૂર્ણ કોણ કહેવાય। 360ના માપવાળા ખૂણાને આપણે પૂર્ણ ખૂણો કહેતા હતા। ત્યાર પછી વાત કરેલી કોટી કોણોની કે બે ખૂણાઓના માપનો સરવાળો જો બરાબર 90 થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેતા હતા। એ રીતે બે ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ થાય તો આપણે એ બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેતા હતા। કે કોટી કોણ અને પૂરક કોણો, કોટી કોણોમાં માપનો સરવાળો 90 થાય, પૂરક કોણમાં માપનો સરવાળો 180 થાય। આપણને એવું પૂછ્યું હોય કે 80ના માપનો પૂરક કોણ કેટલો થાય તો 180માંથી 80 બાદ કરી દેવાના તો 100 થાય। પણ એવું પૂછે કે 45નો કોટી કોણ કેટલો થાય તો 90માંથી ખૂણો બાદ કરી દેવાનો, 45 90માંથી 45 બાદ કરીએ તો 45 આવે, એટલે 45નો કોટી કોણ 45, 40નો કોટી કોણ 50, 30નો કોટી કોણ 60। આમ અને આ પૂરક કોણ પૂછે તો 180માંથી ખૂણો બાદ કરવાનો। ત્યાર પછી આપણે વાત કરેલી આસન કોણની કે જો બે ખૂણાઓમાં કોઈ કિરણનું બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને બાકીના બે ભુજ સામાન્ય ભુજની અલગ અલગ બાજુ આવેલા હોય તો એવા આપણને ખૂણાને આસન કોણ કહેતા હતા। હવે વાત કરીશું કે ખૂણાઓની રૈખિક જોડ। મિત્રો, ખૂણાઓની રૈખિક જોડ કોને કહેવાય? કે આપણને બે આસન ખૂણા આપેલા હોય, એમાં એક બાજુ સામાન્ય હોય અને બાકીની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો બને, એટલે એક જ રેખામાં આવે અને વિરુદ્ધ કિરણો બને અથવા એક રેખા બનાવે તો આપણે કહી શકીએ કે આ બે ખૂણા, ખૂણો AOC અને ખૂણો BOC રૈખિક ખૂણાની જોડ બનાવે છે એમ કહેવાય। બે આસન્ન ખૂણાઓની એક બાજુ OC સામાન્ય હોય, એટલે બે ખૂણામાં એક ભુજ સામાન્ય અને બાકીના બંને ભુજ એટલે કે બંને બાજુઓ કિરણ OA અને કિરણ OB પરસ્પર વિરુદ્ધ કિરણોની જોડ બને છે, માટે આપણે કહી શકીએ કે આ બે ખૂણા રૈખિક ખૂણાની જોડ બનાવે છે। એટલે મેં લખ્યું છે કે આકૃતિમાં ખૂણો AOC એટલે કે આ ખૂણો અને ખૂણો BOC એટલે કે આ ખૂણો રૈખિક ખૂણાની જોડ બનાવે છે। બીજી એના માટે એક શક્યતા છે કે આ ગમે રૈખિક ખૂણાની જોડના ખૂણાઓના માપનો તમે સરવાળો કરશો તો એ સરવાળો બરાબર 180 અંશ થાય છે। આપણે કહી શકીએ કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે મિત્રો। એટલે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર 180। જો બે ખૂણા રૈખિક ખૂણા આપેલા હોય અને એમાંથી એક ખૂણો આપણને આપી દીધો અને પૂછે કે બીજા ખૂણાનું માપ કેટલું થાય તો તરત આપણે 180માંથી ખૂણો શું કરી દેવાનો મિત્ર? બાદ કરી દેવાનો, તો આપણને બીજા ખૂણાનું માપ આપણને મળી શકે છે। હવે ત્યાર પછી એક બીજા જોડ આવશે અભિકોણો, આને આપણે કહીશું વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ, આને પેર ઓફ લિનિયર એંગલ્સ કહેવામાં આવે। રૈખિક ખૂણાની જોડ અભિકોણને વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ કહેવામાં આવશે। એટલે કે જ્યારે બે ખૂણાની બંને બાજુઓ, આ એક ખૂણો લઈએ માનો કે BOC અને AOD, એની બંને બાજુઓ
પરસ્પર વિરુદ્ધ કિરણો છે તો આપણે કહી શકીએ કે આ જે જો બને છે ખૂણા એને અભિકોણો કહેવામાં આવે. બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, OA અને OB. તેવી જ રીતે OC અને OD પરસ્પર વિરુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, બે ખૂણાઓની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના અભિકોણ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો AOC અને ખૂણો BOD, એમાં OA અને OB પરસ્પર વિરુદ્ધ, એવી રીતે OC અને OD પરસ્પર વિરુદ્ધ. તો આ બે ખૂણા અભિકોણો કહેવાય, અભિકોણોની જોડ કહેવાય. એવી જ રીતે આ બે ખૂણા, ખૂણો BOC અને ખૂણો AOD, એટલે આમ અભિકોણોની આપણને બે રેખાઓ પરસ્પર, આમ કહેવું તો બીજી રીતે કહી શકાય કે બે રેખાઓ પરસ્પર એકબીજીને O બિંદુમાં કે કોઈ અન્ય બિંદુમાં છેદે તો તેનાથી આપણને અભિકોણોની બે જોડ મળે છે. મિત્રો, એક આ જોડ અને એક આ જોડ. બીજું કે હવે અભિકોણોના જે ખૂણા મળશે એ ખૂણાના માપ સરખા હોય છે. એટલે અભિકોણોની જોડના ખૂણાઓ એકરૂપ હોય છે, કે એમના માપ સરખા થાય છે. જેમ રૈખિક ખૂણામાં આપણે જોઈએ કે એમના માપનો સરવાળો 180 થાય, તો અહીંયા અભિકોણોમાં દેખીએ કે અભિકોણો એકરૂપ હોય છે. એટલે કે અભિકોણોના માપ સરખા હોય છે. સમાન હોય છે. જેટલું માપ અહીંયા AOC નું એટલું જ માપ BOD નું. સામ સામેના ખૂણા AOC બરાબર BOD. તેવી જ રીતે બીજી જોડ ખૂણો BOC બરાબર ખૂણો AOD. વિદ્યાર્થીઓ મિત્રો, તમે સમજતા હશો કે જે આ ખૂણા આપે છે અહીં 50 નો હોય તો આ 50 નો, અને આ 130 નો હોય તો આ 130 નો. અભિકોણો એકરૂપ હોય. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 130 ને 50 આ બેનો સરવાળો કરે તો 180, અને એમાં જો OB સામાન્ય ભુજ અને OC અને OD એ પરસ્પર વિરુદ્ધ, તો આ ખૂણા શું કહેવાય? આગળ જોયું તેમ રૈખિક ખૂણાની જોડ બનાવે કે ના બનાવે? આ બે ખૂણા રૈખિક ખૂણાની જોડ બનાવે છે. એવી રીતે આ બે ખૂણાનો સરવાળો 180, એક ભુજ સામાન્ય, બાકીના બે ભુજ પરસ્પર વિરુદ્ધ, તો આ બે ખૂણા પર રૈખિક ખૂણાની એક બીજી જોડ, આ ત્રીજી જોડ અને આ ચોથી જોડ. એટલે બે રેખાઓ પરસ્પર છેદે તો રૈખિક ખૂણાઓની આપણને 4 જોડ મળે, અને અભિકોણોની આપણને કેટલી જોડ મળે? 2 જોડ મળે. તો ખ્યાલ આવી ગયો કે પરસ્પર બે રેખાઓ એકબીજીને છેદવાથી રૈખિક ખૂણાની આપણને 4 જોડો મળે, અને અભિકોણોની આપણને 2 જોડો મળે. સામસામેના ખૂણા અભિકોણ કહેવાય ને એના માપ કેવા થાય મિત્રો? સરખા થાય. હવે આગળ વાત કરીએ સમાંતર રેખાઓની. કે આપણને સમતલમાં રેખાઓ આપેલી હોય તો રેખાઓ વિશેના છેદ વિશે બે શક્યતા છે કે સમતલમાં આપેલી બે સમતલીય રેખાઓ પરસ્પર એકબીજીને છેદે અથવા એકબીજીને ન છેદે. બે સમતલીય રેખાઓ જો પરસ્પર એકબીજીને છેદે તો એને આપણે છેદતી રેખાઓ કહીશું. એટલે કહી શકીએ કે સમાંતર નથી. પણ જો બે રેખાઓ પરસ્પર એકબીજીને ન છેદે તો આપણે એને કહી શકીએ કે એ સમાંતર છે. એટલે ફૂદડી કરીને આપણે લખીએ સમાંતર રેખાઓ વિશેની વ્યાખ્યા. પરસ્પર છેદતી ન હોય તેવી પરસ્પર
છેદતી ન હોય તેવી બે ભિન્ન સમતલીય રેખાઓ સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ કહેવાય. આકૃતિમાં મિત્રો બતાવું છું. આ રેખા એલ, આ રેખા એમ. રેખાને દર્શાવવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓની જરૂર પડે. એ અને બી લીધા છે રેખા એલ પર, અને સી અને ડી લીધા છે મેં રેખા એમ પર. વિદ્યાર્થી મિત્રો, આ રેખા એલ ને આપણે રેખા એ બી પણ કહીશું, રેખા એમ ને રેખા સીડી પણ કહેવાશે. અહીં રેખા એ બી અને સીડી પરસ્પર છેદતી નથી, બંને એક જ સમતલમાં આવેલી છે. માટે આપણે કહીએ કે એ બી અને રેખા સીડી સમાંતર રેખાઓ છે, જેને સંકેતમાં લખવું હોય આપણે એ બી ઉપર રેખાનો સિમ્બોલ, સમાંતર માટે ઊભી બે લીટી, આડી નહીં, આડી બરાબર બતાવે, ઊભી બે લીટી સમાંતર બતાવે, સીડી રેખા વડે દર્શાવાય. મિત્રો, આ એબી રેખાને આપણે એલ પણ કહી શકીએ, એટલે કે એલ સમાંતર રેખા એમ, આમ પણ લખાય. એટલે બીજી રીતે લખો, અથવા કરી કે એલ સમાંતર એમ, જો એલ અને એમ પરસ્પર છેદતી ન હોય તો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પૂર્વધારણા નંબર 6.1 કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાના છેદથી બનતા બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે બે વાત કરેલી પૂરક કોણોની, એટલે કે રૈખિક ખૂણાની જોડની, એનો માપનો સરવાળો 180 થાય છે. તો પૂર્વધારણા નંબર પહેલેથી આ ધારણા બાંધેલી છે 6.1. કે કિરણ, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાના છેદથી, તેવા કિરણ અને રેખાના છેદથી બનતા ખૂણાઓ નો સરવાળો 180 થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર, ઓછી કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા એ બી પર છે. તો આ રેખા અને આ કિરણથી જે છેદવાથી આપણને બે ખૂણા મળશે, ખૂણો એઓસી અને ખૂણો બીઓસી. આ બેના માપનો સરવાળો 180 થાય છે. એટલે આપણે કહી શકીએ કે રૈખિક ખૂણામાં પણ આપણે જોયેલું કે બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય ને બાકીના બે ભુજ પરસ્પર વિરુદ્ધ હોય, એટલે કે એક જ રેખામાં હોય. તો તે બે રેખાઓને આપણે રૈખિક ખૂણાની જોડ કહેતા હતા. રૈખિક ખૂણાની જોડના માપનો સરવાળો કેટલો થશે મિત્રો? 180, જે પૂર્વધારણા નંબર 6.1 બતાવે છે. એવી જ રીતે પૂર્વધારણા નંબર 6.2, જો આસન કોણના માપનો સરવાળો 180 થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. એને પૂર્વધારણા નંબર 6.2 માં લેવામાં આવી છે.
પૂર્વધારણા નંબર 6.2 જો બે આસન કોણના માપનો સરવાળો 180 થાય તો એ બે ખૂણાઓમાં જે સામાન્ય બાજુ નથી એવી બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ અને એક રેખામાં હોય તો પૂર્વધારણા નંબર 6.2 લખીએ જો આસન કોણના માપનો સરવાળો આસન કોણોના માપનો સરવાળો 180 થાય તો તેની સામાન્ય ન હોય તેવી બે બાજુઓ કે આસન કોણમાં એક બાજુ સામાન્ય હોય બાકીની બે બાજુ આપેલી હોય તો સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. મિત્રો આ પૂર્વધારણા 6.1 અને 6.2 કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તો તેવા કિરણ અને રેખાના છેદથી બનતા ખૂણાનો સરવાળો 180 થાય અને 6.2 જો આસન કોણના માપનો સરવાળો 180 થાય તો સામાન્ય ન હોય એવી બાજુઓ એક રેખા બનાવે છે. હવે આપણી પાસે એક પ્રમેય આવશે 6.1 કે જો બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણો બને છે એ અભિકોણો સમાન હોય છે. પરીક્ષામાં એની સાબિતી સાથે આપણને પૂછાય તો કઈ રીતે સાબિત થાય એની સાબિતી બતાવું છું તમને. પ્રમેય નંબર 6.1 એનું વિધાન છે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણો સમાન હોય છે. મિત્રો પ્રમેય છે તો પક્ષ સાધ્ય અને સાબિતી હોય સાથે આકૃતિ પણ હોય. આપણે લખીએ પહેલા આકૃતિ દોરી લઈએ સાઈડમાં. આ બે રેખાઓ એક રેખા AB બીજી રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે તો તેનાથી બનતા ખૂણાઓ કયા કયા અભિકોણો બનશે મિત્રો? ખૂણો AOC અને ખૂણો BOD સામસામેના ખૂણા મેં કીધેલા. આ એક જોડ અભિકોણોની એવી રીતે આ બીજી જોડ અભિકોણોની આપણે પ્રૂવ કરવાનું છે કે AOC નું જેટલું માપ છે એટલું જ માપ BOD નું છે, જેટલું માપ BOC નું છે એટલું જ માપ AOD નું છે. તો આપણે લખીશું પક્ષ AB અને CD બે રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે જેથી ખૂણો AOC અને ખૂણો BOD તેમજ આ એક જોડ એ બીજી જોડા ખૂણો AOD અને ખૂણો BOC
અભિકોણો રચાય છે, અભિકોણોની જોડ બને છે. સાધ્યમાં આપણે સાબિત કરવાનું જે છે તે કે આ અભિકોણોના ખૂણાના માપ સરખા હોય છે. એ સાધ્ય નંબર 1 ખૂણો AOC બરાબર ખૂણો BOD અને નંબર 2 ખૂણો AOD બરાબર ખૂણો BOC. ચલો મિત્રો, સાબિતી આપણે આપીશું. સાબિતીમાં મિત્રો આપણે જોઈએ કે OA કિરણ એ રેખા સીડી પર આવેલું છે, માટે પૂર્વધારણા પ્રમાણે આ બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. રૈખિક જોડની પૂર્વધારણા હતી કે આ બે ખૂણાઓ રૈખિક જોડના ખૂણા બને. લખીએ કે OA કિરણ OA કિરણનું ઉદ્ભવ બિંદુ અથવા OA કિરણ OA રેખા સીડી પર આવેલ છે, માટે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 રૈખિક જોડના ખૂણાના માપના પૂર્વધારણા પરથી આપણે કહી શકીએ કે આ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. પરિણામ નંબર 1. એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે OD કિરણ એ રેખા AB પર આવેલું છે, એટલે કે OD કિરણ રેખા AB પર છે, માટે ખૂણો AOD વત્તા ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. પરિણામ નંબર 2 એ પણ રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે, તેના માપનો સરવાળો 180. મિત્રો, આ બે પરિણામો, પરિણામ 1 અને પરિણામ 2, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180. તો મિત્રો, તમે શું કહી શકો પરિણામ 1 અને 2 પરથી? આ બરાબર આ કહેવાય કે ના કહેવાય? એટલે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD. લખીએ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર આ બેનો સરવાળો 180 છે, આ બેનો સરવાળો પણ 180 છે, તો આ બરાબર આ એ ખૂણો AOD વત્તા ખૂણો BOD. મિત્રો, બંને બાજુ AOD સરખા ખૂણા છે, આમાં AOD ઉમેરેલો છે, આમાં AOD નું માપ બંને બાજુથી આપણે રદ કરીએ, સમાન છે, એટલે તો આપણી પાસે મળશે ખૂણો AOC બરાબર ખૂણો BOD, જે આપણે સાધ્ય નંબર 1 સાધ્ય 1 આવી ગયું. હવે આપણે તેવી જ રીતે આને પણ સાબિત કરી શકીએ. આપણે અહીંયા કે આ OC કિરણ આ બેમાં સામાન્ય, એટલે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર 180.
એટલે ખૂણો BOC વત્તા BOD બરાબર 180. બંનેમાંથી BOC કેન્સલ થશે એટલે AOC બરાબર BOD આવી જશે. તો આવી જ રીતે આપણે બીજી જોડ પણ એકરૂપ સાબિત કરી શકીએ. ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત કરી શકાય. મિત્રો એ પ્રમેય પૂરો થઈ ગયો. આપણે આ પ્રમેયને ખાસ સિમ્પલ છે, એમાં કઈ અઘરું નથી. બે રેખાઓ પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે એવી રેખાને CD રેખા, જેથી આપણને અભિકોણોની બે જોડ મળશે. એક ખૂણો AOC અને એક ખૂણો BOD, અને એક ખૂણો AOD અને બીજો ખૂણો BOC. એ લખી દે કે અભિકોણો રચાય છે. એ સરખા બતાવી દેવાના સાધ્યમાં. સાબિતીમાં આ બે ખૂણા લઈશું. એમાં કહીશું કે એ સામાન્ય કિરણ છે અને એ કિરણ CD પર આવેલું છે. OC અને OD પરસ્પર વિરુદ્ધ કિરણો છે, માટે આ બે રૈખિક ખૂણાની જોડ થાય. માટે એમના માપનો સરવાળો 180 થાય. એટલે એ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 રૈખિક જોડના ખૂણા. એ રીતે આપણે લખીએ કે OD કિરણ એ AB રેખા પર આવેલું છે, એટલે આ બે ખૂણા રૈખિક જોડના ખૂણા થાય. એટલે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, 180 બરાબર 180. તો આ બરાબર આ પરિણામ 1 અને 2 પરથી કહી શકીએ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD. AOD બંને બાજુ આવેલો છે, એટલે બંને ખૂણો બંને બાજુ સરખો હોવાથી ખૂણો AOC બરાબર ખૂણો BOD. આ જ રીતે આપણે બીજા તમારે સાધ્યને પણ સાબિત કરી શકીએ. આપણે સાબિત કરવાની જરૂર નથી, બસ બતાવી દઈએ કે સાબિત કરી શકાય છે. ઓકે, હવે બાકીની વાત નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ વેરી મચ.